ભરદ્વાજી પરમાર્થના જાણકાર, રસ્તો કેને પૂછાય? ગોસ્વામીજી મહારાજ, તુલસીદાસજી મહારાજ એમ કહે છે, માણસ પરમાર્થના રસ્તાનો જાણકાર હોય એને રસ્તો પૂછાય. સવારથી માણસ પાસે પૂછો તો એ રસ્તો ન બતાવી શકે. જે પરમાર્થી સંત છે ને એને મારે પૂછો, તમે કઈ માર્ગે હારીએ. ભરદ્વાજી પરમાર્થી હતા. આવો એક પ્રશ્ન ઉઠે. ભરદ્વાજી બેઠા છે કે નદીને કિનારે, જે 3 નદીને કિનારે બેઠા હોય ને રસ્તો પૂછાય. અને 3 નદી એટલે રામ ભક્તિ જહાં સુરસરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. 3 નદી એટલે ભક્તિ, જ્ઞાન અને કર્મ. આ 3 નદી. ભક્તિ હોય અને જ્ઞાન ન હોય તો નકામું. જ્ઞાન ને ભક્તિ બે ન હોય, કર્મ ન હોય તો નકામું. 3 હોવું. જ્ઞાન હોવું નહીં, ભક્તિ હોવી નહીં, કર્મ હોવું. આ 3 એની જરૂર છે. એકલા જ્ઞાનમાં તો અભિમાન આવી જાય. જ્ઞાનમાં અભિમાનનો ખતરો છે. 2 બાજુ ધાર છે ને કટારી છે. ભક્તિ સાથે હશે ને તો વાંધો નહીં આવે. શુષ્ક જ્ઞાન, કેવળ જ્ઞાન હશે વાતોનું, તમારી ટીકા કરશો. તમે ટીલા ટપકા માળા પહેરો, ભક્તિ ભજન ગાઓ, તાળીઓ પાડો, એ નહીં ગમે. કેવળ શુષ્ક જ્ઞાન હોય ને હું આ ધૂન લેવી, કીર્તન કરવું, તાળી પાડવું ના આવે શું બધું. કેવળ ભક્તિમાં જ માનતો હશે, જ્ઞાનની જે આલોચના કરતો હશે, એટલી ભક્તિ ન માને ને જ્ઞાનને ન માને તો એ નકામ. બધાની જરૂર છે જ્ઞાનને ભક્તિ અને કર્મને સુધારવું જોઈએ. કર્મ બરાબર ન હોય, જ્ઞાની હોય, ભક્તિ હોય તો શું કામ? કોઈ કે આમ જ કરો, બસ આમ જ કરો. તો મને બહુ ઓછો કર્યો. લોકોએ જડતા બહુ ઊભી કરી. સમાજમાં ખબર નહીં શું કામ લોકો આવું કરે છે, કયો સ્વભાવ છે ખબર નથી પડતી. અને પરિણામે ભારતીય સંસ્કૃતિને બહુ સહન કરવું પડે છે. બાબા રામ મંત્રની દીક્ષા આપી છે, લોમસને પસ્તાવો થયો, શું કામ જડતા કરવું? આ જીવને રામ ભક્તિ પ્રિય છે તો મારે એને એ માર્ગ બતાવવાનો. અને સંતો પાસે બધા રસ્તાઓ જેને જે માર્ગ હોય, જે પ્રિય લાગતું હોય એ બાજુ એને ધક્કો લાવવાની છું, ભલે એ બાજુ જાય. સારું કરી રહ્યો છે ને, આમ જ કરો એવું ન હોવું જોઈએ. રસ્તો કઈ માર્ગે જાવું તાર સેવકોને મૂકે છે, પોતાના સેવકોને. જ્યારે માર્ગ બતાવશે વૈદિક માર્ગ બતાવે, શાસ્ત્રોનો માર્ગ બતાવશે, સનાતન માર્ગ બતાવશે. રામ પણ સનાતનને માર્ગે જ ચાલે ને. રસ્તે ચાલે એનું નામ સનાતન, માર્ગે ચાલે એનું નામ રામ, અને ગમે ત્યાંથી ગમે ત્યાં નીકળે એનું નામ રાવણ. શું શિંગડા નતા રાવણ? આ વ્યાખ્યા છે. કારણ કે બિચારાને એક માથું નહીં ને 10 માથા રાવણને 10 વિચાર દોડતા હોય. કઈ મારે ધ્યાન, કઈ મારે ઠેકાણું નહીં, કાંઈ બીજો નિર્ણય કરે, ત્રીજો નિર્ણય કરે, નક્કી નહીં. રાવણનો કાંઈ નક્કી નહીં. એટલે સીતાજીનું અપહરણ કરવા ગયો ત્યારે એક બુદ્ધિએ કહ્યું પગે લાગ, બીજી બુદ્ધિ કે અપહરણ કર, અપહરણ કર્યું, નમન કર્યું, વંદન કર્યું, અને પછી અપહરણ કર્યું. રસ્તાના ગામડાઓને જોતા, બિલોને દર્શન આપતા, પશુપંખીઓને ધન્ય બનાવતા, તીર્થોમાં સ્નાન કરતા કરતા ભગવાન રામ યમુનાને કિનારે પહોંચ્યા છે. તુલસીદાસજી મહારાજ કહે, શિષ્યોને વિદાય આપી ભરદ્વાજીના 4 શિષ્યો યમુનાને કિનારેથી પાછા ફરે છે.
હરે રામ 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 સીતા રામ રામ સીતા રામ રામ રાધે શ્યામ શ્યામ રામ સીતા રામ 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 રાધે શ્યામ 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 રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ સીતા રામ 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 ચોખ્ખી થાય હે રામ એના હૃદયમાં તમે નિવાસ કરો. આનંદ આવતો હોય, નવીનતા જાગતી હોય તો સમજવાનું કે આપણું કલ્યાણ થવાનું. આનંદ આવવો જોઈએ. ભગવાન સત્સંગમાં ભજનમાં કથા ઉલટી થઈ જશે. આ દંત કથા નથી ભાઈ, ખરેખર અનુભવ થાય છે. પછી રમૂજમાં દાદાએ આ રમૂજ ઘણા કરતા હોય, પંખીનું વર્ણન અમુક જે પાણી પડે એને સાથે પંખી આકાશમાં રહે, નીચે આવતું નથી તો એવી દશા જો થાય એને પંખી બ્રહ્માકાર મૂર્તિ જેવી થઈ જાય, ભજનાનંદી થઈ જાય. અંદર પંખી રહે, આકાશમાં રહે, નીળાધાર. આવું ભજનમાં મેં સાંભળ્યું છે. આવડતું નથી મને. આવે છે. મંદિરનું તત્વ કે ના સમજવા જેવું છે એ ખોટું. મંદિરે જાઓ, તમે ઘંટ ન વગાડવો. આપણે ત્યાં લોકોને ટેવ પડી ગઈ, ગમે ત્યારે ગયો વગાડે લે. તું ભગવાન હોઈ ગયો છે, એને જગાડનારો તું કોણ? અને એ હોઈ જાય તો પછી શું થાય આપણું ખબર છે? વગાડવું તો એને ના નથી બતાવવાનું. બધું એને કર્યું એટલે બીજો કરે ને બીજું કરે ત્રીજો ખરે બપોરે જાય તો વગાડે, ગમે કરે જાય તો વગાડે. આ બધું ખોટું કાંઈ નથી, પણ સમજણથી જીવાય એટલું સારું. જેની જીભ રૂપી હંસની માનસરોવરમાં જે મોતીનો ચારો ચરે, એ સદૈવ તમારા ગુણગાન ગાય સાંભળે. એના હૃદયમાં હે રામ તમે નિવાસ કરો. તમને અર્પણ કર્યા વગર જે જમે નહીં, આ ભારતીય પરંપરા. સામે આવે તે પહેલા એક ક્ષણ માટે ઈશ્વરને અર્પણ કરો. બની શકે તો થોડો પ્રસાદ પેલો ભગવાનને ધરો કરે, પછી જમો, એ બધું પ્રસાદ બની જશે. હવે જો આ દુકાનમાં હોય કે પીપરમેન્ટ કહેવાય, અહીંયા એ પ્રસાદ છે. હવે તો એ ભગવાનને આમ ચોકલેટને આપણે હોય એ કરી દીધા. હવે ક્યાં જવું? પતાસાનું બધું સાકર ને બધું કેવું હોય, ચીંગદાણા એ લાવાને પીપરમેન્ટ પસંદ પડી ગયું. ભગવાનને અર્પણ કરીને જવું. ઘણા લોકો કહે કે ભગવાન ખાય છે ક્યાં? એને અર્પણ કરવાનું છે ખાલી. એ ખાતો નથી એટલે સારું છે. ખાતો હોય તમે શું ખબરાવીએ? નથી ખાતો તો અર્પણ નથી કરતા. જો ખાતા હોય ને તો કોઈ થાળ ન ધરે, બધું ઝાપટી જાય. ભગવાન તો તમે ધરો બી જાય, ધરો તપટીક રાખો, હાલે જાતે ખાય.
સંકલ્પ કરો, આમાં કાંઈ ખર્ચ નથી. સાંભળ્યા પછી શરૂઆત કરજો. ભગવાનને ધરી અગર તો પરમાત્માનું સ્મરણ કરી અને પ્રસાદ આરોગ્ય. જે કંઈ નવું લ્યો પેલા ઠાકોરજીને માને અર્પણ કરો. દાખલો કરાવો એને અર્પણ કરો. એમાં તારી દયાથી આ હું લઈ આવ્યો છું. શું વાંધો આવે આપણને? લઈ તો લઈ, આ જીવનમાં આનંદ આવશે. ભગવાનને અર્પણ કરીને જમો ને તો બહુ આનંદ આવશે. આ પરંપરા છે બધી, આ બધું આમ સમજણ છે. આનાથી કંઈ આપણે નનકા નથી થઈ જતા ભગવાનને અર્પણ કરવા. આમ બધા ભગવાનને એમ પૂછ્યું કે હું ક્યાં રહું, તો ભગવાનને રહેવાના ઠેકાણે કે પ્રભુ અહીંયા આવા ઠેકાણે તમે રહો. વાલ્મીકજી ભગવાનને સ્થળ બતાવે છે રહેવાના. રામને લૌકિક સ્થાનો બતાવ્યા. રાઘવેન્દ્ર થોડા આગળ જશો, ગિરિરાજ ચિત્રકૂટ પર્વત આવશે. અત્રિ આદિ ઋષિ ધર્મના જ્ઞાતા સંતો નિવાસ કરે. તમારી વાત પ્રતીક્ષા કરી રહ્યા છે. ભગવાન રામ લક્ષ્મણ જાનકી ત્યાંથી આરંભ કરી યાત્રા મંદાકિની નદી આવે વહી ગઈ. રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટ વધારે છે. ઋષિમુનિ દોડ્યા, ભીલો દોડ્યા, દેવતાઓ આવ્યા. બાબાજીએ સુંદર લખ્યું છે, સુંદર કહ્યું છે. ભગવાન રામ ચિત્રકૂટ વધાર્યા છે. તુલસીદાસજીએ શબ્દ પ્રયોગ કર્યો છે, છાય ચિત્રકૂટમાં છવાઈ ગયા. સંતો આવ્યા ત્યારે દંડવત કર્યા રામજીએ. એમ બતાવ્યું કે હું તમારે આધીન છું. પરિચાયમ સાધુનમ આવું ગીતાજી. હું તમારા માટે આવ્યો છું. આમ ગાયત્રી. સંતો ગળે લગાડે છે, હૃદય લગાડે છે. પોતાની વાણીને પવિત્ર કરવા માટે આશીર્વાદ આપે. સંતોને દંડવત પ્રણામ કરે. ભગવાન બોલ આપણને રામ નામ કહેતા શરમ આવે. અમે ઘણાને સીતારામ કહી દઉં એમ કોઈ હાલે. સીતારામ બોલતા શરમ આવે ઘણા. એટલે કેમ ગણીએ સીતારામ? અમુક તો એમ મજાક સમજે સીતારામ એને. હા સીતારામ છે લે, તારે સીતારામ જ હોય ને, તને કંઈ ભાન જ નથી. બે ભાનમાં દિવસો કંઈક આવડે ને એના કરતાં કંઈ ના આવડે હારું. થોડુંક આવડે એ હેરાન કરે મને. સંગીતની નિશાળમાં બે જણા ગયા ડોકડો શીખવા. પેલો એક જણો ગયો, તમારે ડોકડ શીખવું છે, તને કંઈ આવડે? તો કે ના, કંઈ નથી આવડે. 200 રૂપિયા ફી થશે મહિનાની. બીજો ગયો, મારી ડોકડ શીખવી, તો તને કંઈ આવડે? હોય મને થોડું થોડું આવડે. તો કે 300 રૂપિયા. એમ કેમ? થોડાને કાંઈ આવડતું નથી એના તમે 200 બીજા મારા 300. કે તારું તને જે આવડે છે ને એ પેલું તો ભૂલાવવું પડશે અમારે. થોડુંક આવડતું હેરાન કરે. વાત એમ પકડે આપણને. લ્યો એના જીવનમાં પાછું કંઈ કરતો ન હોય એને પકડી રાખે. આજ બધું મેં વાંચ્યું એ આમ નહીં, આમ નહીં, આમ વાલેની વાત લઈને વસ્તુની વાતો લઈને ક્યાંથી ક્યાંથી ગોતીને મારું વાતમાં બીજું ગીતાજીને લઈ લઈને હેરાન કરી હતો. અને એને જે સંકોચ થતો એવી દશા થઈ છે. અમૃત વગરનો તંત્ર જે નિસ્તર લાગે એમ રામની ધરતી ઉપર પડ્યા. દશરથની ધરતી ઉપર પડ્યા. મહારાજનો વ્યાકુળ થઈ જાય છે. કૌશલ્યાની રડે સુમિત્રા બધાને સંભાળવાની. મહારાજની તબિયતનો સુધારો થાય. સુમંતની જલ્દી આવી જાય. હજી આવવા નથી દેવાયો ત્યાં. અને દશરથજી ભગવાનનું ભજન કરી. સુમન
સુમિત્રા યાદવીને એવી તકલીફ વાંધો છે આભારથી બેઠા કર્યા છે યાદવી એ લઈ આવ્યો ને 500 આ હકીકત આવી અહીંથી લખી નીકળેલા સંસારની સુમંતજી મને બીક લાગે છે સુમંતજી મને એમ થાય છે બાપજીને બોલાવો રાત્રે ભયંકર બની ગઈ એક બાજુ ચિત્રકૂટની દશા એક બાજુ અવધની દશા એક બાજુ ભરતની દશા રાજવીની ચિત્ત બગડી પ્રાણ કંઠે ભયનું હુઆલા અમે ભીખ માંગીએ છીએ એ મહારાજ થોડી વાર સુઈ જાઓ ભગવાન કંઈ નહીં દેવું પાગલ નથી સુમિત્રા તમે જુઓ ને દીવાનું તમને સંબંધ કાંઈ નથી દેખાતું. કૌશલ્યાજી કહ્યું અમને કાંઈ નથી દેખાતું તમને શું દેખાય કૌશલ્યા સામેની દિવાલમાં મને શ્રવણના મા બાપ દેખાય ભગવાનના બાપને નથી છોડો કર્મ વિચાર કરજો કર્મ કરતા 100 વાર વિચાર કરજો છોડશે નહીં એવું એનું કોમ્પ્યુટર છે કર્મ પ્રધાન રામાયણમાં લખ્યું છે વિશ્વ કરી રાખા કર્મ પ્રધાન છે સારા કર્મ કરજો કરેલા કર્મના બદલા જેવા તો ભલે છે કરેલા કર્મના બદલા જગત છોડીને જતા રહ્યા